તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કિંજલબેન દવેને લઈ અહીં એક બહુ મોટા સમાચાર આપણને સામે મળી ગયા. તમને બધાને બહુ સારી રીતે ખબર હશે, કિંજલબેન દવેની પહેલી સગાઈ કે જે ભાઈ પવન જોશી નામના યુવક જોડે થઈ હતી. 4 વર્ષ સુધી એ રિલેશનશિપમાં રહ્યા અને ત્યારબાદ એમની સગાઈ તૂટી ગઈ ભાઈ. અને ત્યારબાદ કિંજલબેન દવે 1-2 વર્ષ સુધી એમના ફર્યા. ત્યારબાદ એમની સગાઈ એક બિઝનેસમેન બિલ્ડરમેન સાથે એમની સગાઈ કરવામાં આવી. એમનું નામ હતું ધ્રુવીન શાહ. મિત્રો, ધ્રુવીનભાઈ જોડે કિંજલબેન દવેની સગાઈ થઈ ત્યારે મીઠાઈ રાખી હતી. અમદાવાદના એક ક્લબ હાઉસમાં એનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા બધા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ લગ્નની અંદર પણ એમને લાખો રૂપિયાનો ખર્ચો કર્યો. લગભગ 50 થી 70 લાખ રૂપિયાનો ખર્ચો એમને ભાઈ પોતાના ખાલી સગાઈની અંદર કર્યો હતો. હવે એવું લાગી રહ્યું હતું કે એમના લગ્નમાં તો ભાઈ કરોડો રૂપિયાનો વરસાદ થઈ જશે. એવાની વચ્ચે મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર કિંજલબેન દવેને લઈને બહુ મોટા સમાચાર સામે મળ્યા. કિંજલબેન દવેની સગાઈ તૂટી ગઈ. જે બીજી સગાઈ થઈ હતી એ પણ તૂટી ગઈ. મિત્રો, આ વાતમાં સત્ય કેટલું? શું ખરેખર ધ્રુવીન શાહ જોડે જે સગાઈ થઈ હતી એ તૂટી ગઈ કે કેમ? મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર લોકો એમ કહી રહ્યા છે કે તૂટી ગઈ. તો હું તમને જણાવી દઉં કે જો મિત્રો, કિંજલબેન દવેની સગાઈ તૂટી ગઈ કે ન તૂટી એનો હજુ સુધી કિંજલબેન દવે હોય, એમનો પરિવાર હોય કે પછી ધ્રુવીન શાહ હોય, એમનો પરિવાર હોય, એમના તરફથી મારા ભાઈઓ એવી કોઈ માહિતી આપવામાં નથી આવી ભાઈ કે કિંજલબેન દવેની સગાઈ આ કારણથી તૂટી ગઈ. એમને કોઈ એવી સત્તાવાર માહિતી નથી આપી કે કિંજલબેન દવેની સગાઈ તૂટી ગઈ. પણ સોશિયલ મીડિયાની અંદર જે વહેતા સમાચાર મળ્યા, જે મીડિયાને આપણને ન્યૂઝ ચેનલના આધારે જે સમાચાર મળ્યા કે સગાઈ તૂટી ગઈ, એને લઈને મિત્રો એક બહુ મોટા સમાચાર કહી શકાય કે બંને તરફથી કોઈ એવું સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા નથી આપી કે એમની સગાઈ તૂટી ગઈ હોય. અત્યારે કિંજલબેન દવે પોતાની ધૂનની અંદર ફરી રહ્યા છે. તમે વિડીયો પર જુઓ કે કઈ રીતે આ વરસાદની અંદર એન્જોય કરી રહ્યા છે ભાઈ. એમને કાંઈ જ ટેન્શન નથી કે એમની સગાઈ તૂટી ગઈ કે નથી તૂટી. હવે મિત્રો, હવે આગળના સમયની અંદર આપણને ખબર પડશે કે જે કિંજલબેન દવે હતા એમની સગાઈ ખરેખર તૂટી ગઈ કેમ, એ આવનારા સમયની અંદર ખબર પડશે. કેમ કે જયારે નિવેદન આપશે ત્યારે ખબર પડશે. મને નથી લાગ્યું કે ભાઈ સગાઈ તૂટી ગઈ હોય, કેમ કે જો તૂટી ગઈ જ હોત તો સોશિયલ મીડિયાની અંદર મિત્રો કિંજલબેન દવે કંઈક કહો. પણ અત્યારે કોઈ એવું કીધું નથી કિંજલબેન દવે કે પછી ધ્રુવીન શાહ કે અમારી સગાઈ તૂટી ગઈ. મિત્રો, કાંઈક આપણે માની કે ઝઘડા ચાલતા હોય અંદરો અંદર, એ કાંઈક અલગ વસ્તુ હશે ભાઈ, જેના કારણે પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તે હટાવી નાખે તો એ અલગ વસ્તુ કહેવાય ભાઈ, કે ઝઘડાના કારણે આ બધું થાય. પરંતુ સગાઈ તૂટી ગઈ, બંધનમાંથી મુક્ત થઈ ગયા, આ વાત મને ગળે નથી ઉતરતી ભાઈ કે આ વાત સાચી હોય. બાકી આગળના સમયની અંદર તો આપણને ખબર પડી જવાની છે ભાઈ કે શું થશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે ભાઈ. તો આવનારા સમયની અંદર એ ખબર પડશે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનું સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.